બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી જીનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાળાને દિવિજ પ્રભાકર નામનો મેળ મળ્યો છે અને દુષ્કર્મના પીડિતને ન્યાય મળે તે માટે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। તો પોલીસનું ધ્યાન ખેંચવા આ ધમકી આપી હોય તે સામે આવ્યું છે, જેની સામે દુષ્કર્મ અને દહેજના આક્ષેપ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ પ્રકારની ધમકી ફરી એક વખત મળી છે અને જીનેવા લિબરલ સ્કૂલને આ બોમ્બથી ઉડાવવાની ધમકી શાળાને દિવિજ પ્રભાકર નામથી મેલ મળ્યો અને દુષ્કર્મ પીડિતને ન્યાય મળે તે માટે બોમ્બ પ્લાન્ટ કર્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે। નરેન્દ્ર, શું છે આખો મામલો? એક તરફ બોમ્બની ધમકી અને બીજી તરફ દાવો કરવામાં આવ્યો છે કે આ બોમ્બ એટલા માટે પ્લાન કરવામાં આવ્યો કારણ કે દુષ્કર્મના પીડિતને ન્યાય મળે। વધુ વિગતો? હજી અમદાવાદના શાંતિપુરામાં આ જીનેવા લિબરલ સ્કૂલ આવેલી છે અને એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આજે આવ્યો હતો। મેલ મળતા તુરંત જ એમને જિલ્લા શિક્ષણ અધિકારી અને એ સિવાયની તમામ ટીમોને જાણ કરવામાં આવી હતી। ટીમો અહીંયા પહોંચી પણ હતી, એમના દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ પણ બાબતો સામે આવી ન હતી। પરંતુ જે મેલ આવ્યો છે એમાં આગળ જ લખવામાં આવ્યું છે, જે સબ્જેક્ટ છે એમાં કે આ મેલ એક પર્ટિક્યુલર બળાત્કાર પીડિતને ન્યાય આપવા માટે બોમ્બ અહીંયા પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને પોલીસ ત્યારે જાગશે જ્યારે અહીંયા બોમ્બથી બાળકોના મૃત્યુ થશે। અને આ પ્રકારનો મેલ મળતા તુરંત જ પોલીસ દ્વારા ની અંદર હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસનું આ હૈદરાબાદનો એક કેસ છે અને એ કેસમાં પોલીસનું ધ્યાન કેવી રીતના જઈ શકે એ બાબતને નક્કી કરીને અથવા તો એ ધ્યાન દોરવા માટે આ મેલ કરવામાં આવ્યો છે। કોઈ પ્રભાકરન કરીને વ્યક્તિ છે અને એમના દ્વારા આ પ્રકારનું કોઈ કૃત્ય ભૂતકાળમાં ઉચ્ચારવામાં આવ્યું હતું, એ જ બાબતને આ મેલમાં એમના દ્વારા જે મેલ કરવામાં આવ્યો છે એમાં સુનિશ્ચિત અથવા તો એનું મેન્શન પણ કરવામાં આવ્યું છે। જી નરેન્દ્ર, દુષ્કર્મના પીડિતાની વાત થઈ રહી છે, કયો કેસ છે તેની વાત થઈ રહી છે આમાં? જે સમગ્ર કેસ છે એ હૈદરાબાદનો છે અને 2022-23નો એક કેસ છે કે જેમાં કોઈ પ્રભાકરન કરીને વ્યક્તિ છે એમના દ્વારા એક મહિલા પર દુષ્કર્મ અને એ સિવાય કોઈ દહેજનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એની સામે કોઈ તપાસ થઈ ના રહી હોવાનો તમામ બાબતો લખવામાં આવી છે। એ વ્યક્તિનો ફોન નંબર, આ સિવાય એ ક્યાં રહે છે એ સહિતની તમામ વિગતો આપવામાં આવી છે। એટલે સ્પષ્ટ રીતના આ જે સમગ્ર મેલ કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ એ ઉદ્દેશ જોવા મળી રહ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે, કારણ કે ખૂબ મોટી સ્કૂલ છે આ અને એ મોટી સ્કૂલને જો ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે તો પોલીસ અને પ્રશાસનને ધ્યાનમાં આવે અને કદાચ એના જ કારણે હૈદરાબાદનો કેસ જે છે એનો મેલ અહીંયા અમદાવાદમાં કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ સંદર્ભની અંદર સ્થાનિક પોલીસ તપાસ કરતી પણ જોવા મળશે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો દિવિજ પ્રભાકર નામના એક શખ્સના નામથી મેલ આવ્યો છે અને હૈદરાબાદનો એક દુષ્કર્મનો કેસ જેમાં પીડિતાને ન્યાય મળે તે માટે આ મેલ કરવામાં આવ્યો હોય તે સામે આવ્યું છે।